ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમાવેશનો જે દાખલો કર્યો જેમાં અરસપરસના વ્યવહારો આવતા હોય એવો જ સમ આજે લઈએ છીએ, ઉદાહરણ 11. અને એના ઉપર એક નોંધ લખેલી છે, એ ખાસ સમજાવી દઉં. ઉદાહરણ 10ને લગતી હતી પણ ઓલરેડી બધા દાખલામાં એપ્લિકેબલ છે, અને ઉદાહરણ 6માં એનો ઉપયોગ પણ કર્યો છે, એટલે એ એકવાર જોઈ લેજો. આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે પાકું સરવૈયું ખરીદનારના ચોપડે બનાવીએ ત્યારે પાઘડી અને મૂડી અનામત બંને નથી લખતા હોતા, એટલે કે જે રકમ વધુ હોય, પાઘડી 90,000 હોય અને મૂડી અનામત 60,000 હોય, તો આપણે મૂડી અનામતને પાઘડી સામે માંડી વાળીએ છીએ અને અહીંયા 30,000 પાઘડી નેટ લખીએ છીએ, 90,000 માઇનસ 30,000 કરીને. એટલે પાઘડી અને મૂડી અનામત એકબીજા સામે માંડી વાળીને નેટ રકમ લખતા હોઈએ છીએ. પણ અહીંયા કીધું છે કે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ પણ આપણે પાઘડી માંડી વાળવા માટે કરી શકીએ, એટલે કે એ પણ ઉપયોગ થઈ શકે, જેનો દાખલામાં એપ્લિકેશન ઉદાહરણ 6માં છે. એવું હોય તો જોઈ લેશો એકવાર. ક્લિયર ને? જો તમે એમ નથી કરતા તો બી વેલિડ જ ગણાય, તો તમારે જામીનગીરી પ્રીમિયમ પણ લખો અને પાઘડી પણ લખો. જેમ કે ઉદાહરણ 10માં એ લોકોએ કર્યું છે, જામીનગીરી પ્રીમિયમ પણ લખ્યું છે અને પાઘડી પણ અલગ જ લખી છે. બંને કરવું હોય તો કરી શકાય, માંડી વાળવું હોય તો માંડી વાળી શકાય, એ નિયમ છે, ધ્યાન રાખજો. બંને રીતે થઈ શકે. અત્યારે લઈએ છીએ ઉદાહરણ 11. વિજય લિમિટેડ અને પ્રીતિ લિમિટેડના 31/3/2012ના રોજના પાકા સર્વેયા નીચે મુજબ હતા. વિજય લિમિટેડનું પાકું સર્વેયું આપ્યું છે અને પ્રીતિ લિમિટેડનું પાકું સર્વેયું આપ્યું છે. તારીખ 1/4/2012ના રોજ વિજય લિમિટેડે પ્રીતિ લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું. વિજય લિમિટેડે પ્રીતિ લિમિટેડને સમાવી લેવાનું નક્કી કર્યું. દેટ મીન્સ વિજય લિમિટેડ કોણ છે? ખરીદનાર છે, અને પ્રીતિ લિમિટેડ છે એ વેચનાર છે. ક્લિયર? અને બે જ હવાલા છે. મેઇન મને સમજાવવું છે એ ટોપિક કયો છે? આપણો નવો ટોપિક, કે અરસપરસના વ્યવહારો હોય અથવા તો સ્ટોકમાં નહીં મળેલ નફાની એન્ટ્રી કરવી હોય તો ખરીદનારના ચોપડે કેમ થાય, એ પર્પઝ માટે આ સમ લીધો છે. પેલું કીધું છે, પ્રીતિ લિમિટેડના સ્ટોકમાં વિજય લિમિટેડ પાસે ખરીદેલ 60,000ના માલનો સમાવેશ થાય છે, જે વિજય લિમિટેડે મૂળ કિંમત પર 20% નફો ચડાવીને વેચો. તો ધ્યાન રાખજો, વેચાણ કિંમત પર નફો હોય તો ડાયરેક્ટ તમે નફાનો દર વેચાણ કિંમત ગુણ્યા એટલે કે 20% કરી શકો, પણ અહીંયા મૂળ કિંમત પર 20% નફો ચડાવીને, એટલે નફા ચડાવ્યા પછીની રકમ તમને વેચાણ કિંમત સ્ટોકમાં હશે, એટલે ધારીને કરવું પડે, એ ધ્યાન રાખજો. ખરીદ કિંમત પેટે પ્રીતિ લિમિટેડના શેરના બદલામાં વિજય લિમિટેડે પોતાના જરૂરી ઇક્વિટી શેર આંતરિક કિંમતને ધ્યાનમાં લઈને આપવા. આ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ વસ્તુ ભૂલ કરાવતી હોય છે. ખરીદ કિંમતમાં બંનેની આંતરિક કિંમત સરખી થાય એ રીતે શેર આપવા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં બી લીધું હતું. એટલે એવું કંઈ ટોપિક હોય, બાકીની રોકડ, એવું કંઈ નથી. શું કીધું છે? બંનેને એ પ્રમાણે ખરીદનાર કંપનીએ શેર આપવા કે જેથી બંનેની આંતરિક કિંમત સરખી થાય, ત્યારે ખાસ ધ્યાન રાખવું. અને પ્રીતિ લિમિટેડના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો, એટલે કે વેચનારના ચોપડે ખાતા કીધા છે, અને વિજય લિમિટેડના ચોપડે આમ નોંધ કીધી છે. પ્રીતિ લિમિટેડના ચોપડે જરૂરી ખાતા તમે જાતે તૈયાર કરશો, કારણ કે ઓલરેડી આપણે લાસ્ટ ઘણા બધા લેક્ચરમાં એને વેચનારના ચોપડે ખાતાનો અભ્યાસ કર્યો છે, અને આની એન્ટ્રીની એક્સ્ટ્રા ઇફેક્ટ એના ઉપર કાંઈ આવતી નથી. જેમ આપણે કરીએ છીએ એમ જ વેચનારના ચોપડે ખાતા તૈયાર કરવાના છે, અને ઓલરેડી ઇલેસ્ટ્રેશન છે, એટલે તમને લોકોને આપી દીધેલા પણ છે. એ ખાસ એકવાર તમે જાતે કરી જશો. આપણે કરશું અત્યારે ખરીદનારના ચોપડે, એટલે કે વિજય લિમિટેડના ચોપડે આમ નોંધ કરશું લેક્ચરમાં, કારણ કે ખરીદનારના ચોપડે અરસપરસના વ્યવહારોની નોંધ આવે છે. અહીંયા વિજય લિમિટેડ છે એ ખરીદનાર છે, અને પ્રીતિ લિમિટેડ છે એ વેચનાર છે. જનરલી આપણે વેચનારનું ચોખ્ખી મિલકતોની ગણતરી કરતા હોઈએ છીએ, પણ અહીંયા શું કીધું છે? આંતરિક કિંમતને ધ્યાનમાં લઈને શેર આપવા, એટલે આપણે બંનેની ચોખ્ખી મિલકતો કેલ્ક્યુલેટ કરશું. વિજય લિમિટેડ અને પ્રીતિ લિમિટેડ. વિજય લિમિટેડનું પાકું સર્વે આગળના પેજ ઉપર છે, એટલે પહેલાં એનું કેલ્ક્યુલેટ કરી લઉં છું, અને પછી આપણે ઓનું લેતા પ્રીતિ લિમિટેડનું લેશું. મિલકતોમાં કીધું છે કાયમી મિલકતો, સ્ટોક, દેવાદારો અને પ્રાથમિક ખર્ચ. ટોટલ આપ્યું છે 16 લાખ. હવે ખબર છે આપણે કે પ્રાથમિક ખર્ચ સિવાયની બધી જ મિલકતો લેવાશે, તો હું ડાયરેક્ટ કરું છું
ચોખ્ખી કુલ મિલકતો એમ કરીએ, 1 બાય 1 લેતા જ જઈએ, કારણ કે કદાચ તમે મિસ્ટેક કરી શકો. મિલકતોમાં લઉં છું કાયમી મિલકતો એક એક લઈએ, અદરવાઇઝ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ત્યારે લઈ શકીએ કુલ મિલકતો. અહીંયા લખું છું કાયમી મિલકતો 11 લાખ, 3 લાખ છે સ્ટોક અને દેવાદારો. અવાસ્તવિક મિલકત તરીકે આપણે આપ્યો છે પ્રાથમિક ખર્ચ લેવાય નહીં, બરાબર. અને એકાદ બે સ્પેસ છોડીને ટોટલ કરું છું, કારણ કે પ્રીતિ લિમિટેડનું એક્સ્ટ્રા કંઈ હોઈ શકે. અહીંયા મળશે કુલ મિલકતો માઇનસ દેવા કરીએ છીએ. દેવામાં આપણે વિજય લિમિટેડના દેવામાં આપ્યું છે કારીગર નફા ભાગ ભંડોળ. ખાસ ધ્યાન રાખજો, કારીગર અકસ્માત વળતર ફંડ કે વળતર ભંડોળ એ અનામત છે, જ્યારે કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે. એટલે આપણે લઈ લઈએ કારીગર નફા ભાગ ભંડોળ 1 લાખ રૂપિયા, 10% ડિબેન્ચર્સ 2 લાખ રૂપિયા અને લેણદારો 3 લાખ રૂપિયા. બ્રેકેટમાં કીધું છે 50,000 પ્રીતિ લિમિટેડના લેણદારો આમાં સમાયેલા છે. વિજય લિમિટેડના લેણદારોમાં બ્રેકેટમાં કીધું છે તમને કે પ્રીતિ લિમિટેડના 50,000 દેવા છે, એટલે અરસપરસનો વ્યવહાર છે જેની આપણે આમ નોંધ કરવી પડશે, પણ ખરીદ કિંમત વખતે ચોખ્ખી મિલકતો વખતે એનું કાંઈ કરવાનું નથી, બરાબર. સેમ વે પ્રીતિ લિમિટેડનું લઈ લઈએ વધુ. કાયમી મિલકતો એમને કીધી છે 5 લાખ. પછી રોકાણો છે જે આમાં નહોતા એટલે આપણે એક્સ્ટ્રા સ્પેસ મૂકી છે. રોકાણો 1,10,000. સ્ટોક આપ્યો છે 2 લાખ. દેવાદારો એમને કીધા છે 1,70,000 ને બ્રેકેટમાં કીધું છે કે 50,000ના વિજય લિમિટેડના દેવાદારો છે, બરાબર. દેટ મીન્સ વિજય લિમિટેડના ચોપડામાં લેણદાર હશે, કારણ કે એને રૂપિયા દેવાના થતા હશે. એવી રીતે પ્રીતિ લિમિટેડને લેવાના થતા હશે, એટલે એને દેવાદારમાં લખ્યા છે. એટલે અરસપરસનો એ વ્યવહાર છે, ભૂલાય નહીં. એના પછી પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું જે વાસ્તવિક મિલકત છે એટલે લેવાય નહીં. ટોટલ કરીને ઓકે દેવા લઈ લઈએ. કારીગર નફા ભાગ ભંડોળ નથી. ડિબેન્ચર આપ્યા છે પ્રીતિ લિમિટેડના 3 લાખ અને લેણદારો આપ્યા છે 2 લાખ. ટોટલ કરી નાખીએ તો આપણે અહીંયા મળશે 15,60,000 માઇનસ કરશું આપણે 6 લાખ, એટલે મળશે 9,60,000 ચોખ્ખી મિલકતો વિજય લિમિટેડની. અહીંયા મળશે આપણે 7 લાખ પ્લસ 1,70,000 ને 1,10,000, એટલે પ્રીતિ લિમિટેડની કુલ મિલકતો મળે છે 9,80,000 માઇનસ 5 લાખનું ટોટલ દેવું બાદ કરી નાખીએ એટલે 4,80,000. એટલે તમને મળી 9,60,000 અને 4,80,000 એ મળ્યું ચોખ્ખી મિલકતો. આપણે આંતરિક કિંમત શોધવી છે એટલે આપણે કરશું ભાગ્યા શેરની સંખ્યા, એટલે મળશે આંતરિક કિંમત. આ ટોપિક અહીંયા ખાસ સમજવા જેવો છે. ઉદાહરણ 10માં પણ અને ઉદાહરણ 11માં પણ આંતરિક કિંમત બંનેની સરખી થાય એ રીતે શેર આપવા, એ ટોપિક ખાસ હાઇલાઇટ કરી દેજો. હવે શેરની સંખ્યા હું નીચે શોધું છું, કારણ કે દાર્શનિક કિંમત અલગ હોય અને ભરપાઈ પૂરા ન થયા હોય ત્યારે શેરની સંખ્યા ખાસ વ્યવસ્થિત કરવી. 6 લાખ રૂપિયાની શેર મૂડી આપી છે વિજય લિમિટેડના પાકા સરવૈયામાં અને કીધું છે 10નો તેવા ઇક્વિટી શેર છે જેના પર 7.50 ભરપાઈ છે. તો આપણે કરશું અહીંયા શેરની સંખ્યા, કુલ શેર મૂડી 6 લાખ ભાગ્યા 7.50 ભરપાઈ રકમ, એટલે તમને શેરની સંખ્યા મળી જશે. સેમ વે પ્રીતિ લિમિટેડના પાકા સરવૈયામાં કીધું છે 6 લાખ રૂપિયા અને બ્રેકેટ અહીંયા કીધું છે 10નો તેવા ઇક્વિટી શેર જેના પર 5 રૂપિયા ભરપાઈ છે. તો આપણે અહીંયા કરશું 6 લાખ ભાગ્યા 5.
એટલે વિજય લિમિટેડના શેરની સંખ્યા મળી ગઈ 80,000 અને પ્રીતિ લિમિટેડના શેરની સંખ્યા મળી ગઈ 1,20,000. જે આપણે ચોખ્ખી મિલકતોના ભાગાકારમાં લઈ લઈએ એટલે આપણે શેરની આંતરિક કિંમત મળી જાય. એટલે આપણે વિજય લિમિટેડની આંતરિક કિંમત મળે છે 12 અને પ્રીતિ લિમિટેડની મળશે 4 રૂપિયા. ક્લિયર? હવે મેઇન વસ્તુ અહીંયા છે. અત્યાર સુધીનું તો ઘણા દાખલામાં આપણે ચોખ્ખી મિલકતો શોધી ભાગ્યા શેરની સંખ્યા કરી એટલે આંતરિક કિંમત મળી ગઈ 12 રૂપિયા વિજય લિમિટેડની અને 4 રૂપિયા પ્રીતિ લિમિટેડની. પણ મેઇન વસ્તુ અહીંયા છે કેટલા શેર આપવા જેથી બંનેની આંતરિક કિંમત સરખી થાય. તો હું એમ કહીશ કે વિજય લિમિટેડના 12 રૂપિયાનો શેર છે, આંતરિક કિંમત છે, એવા 4 શેર આપી દઈએ એટલે એની કેટલી થાય? 48 રૂપિયા થાય. અને પ્રીતિ લિમિટેડના 4 છે એને પણ 12 રૂપિયા 12 શેર આપી દઈએ એટલે 12 ચોક 48 થઈ જાય. એટલે બંનેની આંતરિક કિંમત સરખી થઈ જાય. એટલે આપણે શું કહીશું? પ્રીતિ લિમિટેડના 12 શેરના બદલામાં મારે આના 4 શેર આપવા જોઈએ. પ્રીતિ લિમિટેડના 12 શેર આપશું ત્યારે એક શેરની આંતરિક કિંમત 4 એમ 48 રૂપિયા જેવા થાય. એટલે કે બંનેની સરખી કરવાની છે તો આપણે આમ ગુણક કરી દઈશું. અહીંયા 12 રૂપિયાની આંતરિક કિંમતનો શેર છે એવા 4 આપશું એટલે સરખી કિંમત બંનેની થાય. મેઇન વસ્તુ અહીંયા એ છે સરખી કિંમત બંનેની થાય. એટલે હું શું કહીશ? પ્રીતિ લિમિટેડના 12 શેર વેચનારના 12 શેરની બદલીમાં વિજય લિમિટેડના 4 શેર આપશું. એટલે આપણે ખરીદ કિંમતની ગણતરી કરશું ત્યારે આપણે ચૂકવણી માટે પ્રીતિ લિમિટેડના 12 શેરના બદલામાં વિજય લિમિટેડના ખરીદનારના 4 શેર આપવામાં આવશે. તો પ્રીતિ લિમિટેડના શેર છે કેટલા? અત્યારે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યા. 6 લાખની શેર મૂડી ભાગ્યા 5 એટલે 1,20,000 શેર છે. તો 1,20,000 શેરે કેટલા? એટલે તમને મળશે 40,000 શેર. એટલે કે પ્રીતિ લિમિટેડના 1,20,000 શેરના સામે આપણે વિજય લિમિટેડના શેર આપશું 40,000. 12 એ 4 તો 1,20,000 એ કેટલા? એટલે આપણે 40,000 શેરની સંખ્યા મળી. હવે મેઇન વસ્તુ ઇક્વિટી શેર મૂડી કેટલી અને જામીનગીરી પ્રીમિયમ કેટલું એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું. કારણ કે ગયે વખતે તો 10 રૂપિયા હતા એટલે તમે માની લીધું ને ઝડપથી થઈ ગયા. હવે સરખી થાય એનો મતલબ શું છે? અત્યારે 40,000 શેર આપશે પણ કઈ કિંમતના એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા હાઇલાઇટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. ગયા વખતે તો ઉદાહરણ 10માં 10 રૂપિયાની જ આંતરિક કિંમત હતી ખરીદનારની, એટલે દાર્શનિક કિંમત જેટલી હતી એટલે આપણે વાંધો આવ્યો નહીં કેલ્ક્યુલેશનમાં. અહીંયા ભૂલ થવાની પૂરી શક્યતા એટલે ધ્યાન રાખશો. ઇક્વિટી શેર મૂડી હવે વિજય લિમિટેડ જે ખરીદનાર છે એ પોતાના શેર કઈ કિંમતે આપશે? આંતરિક કિંમત એટલે કે 12 રૂપિયામાં આપશે. પણ એના ઉપર ભરપાઈ કેટલા છે? પોતાના બધા જ બાકીના શેર કેટલા ભરપાઈ છે? 7.5ના. તો એ આ 40,000 શેર આપશે એ 7.5ની કિંમતની શેર મૂડી પેટે આપશે. બાકીના ઓમ ટોટલ 12 રૂપિયામાં આપે છે, આંતરિક કિંમતને ધ્યાનમાં લઈને આપીએ છીએ તો બાકીનું શું ગણાશે? પ્રીમિયમ ગણાશે. એટલે 12 રૂપિયાની આંતરિક કિંમત માઇનસ 7.50 ભરપાઈ એટલે 4.5 રૂપિયા તમારું દરેક શેર દીઠ પ્રીમિયમ લીધું કહેવાય. ખાસ ધ્યાન રાખજો. 7.50નો શેર છે અત્યાર સુધી, બાકીના શેર પણ એના શેર દીઠ ભરપાઈ કિંમત કેટલી છે? 7.50. અને હવે આંતરિક કિંમતને ધ્યાનમાં લઈને આપે તો વિજય લિમિટેડની આંતરિક કિંમત કેટલી આવી છે? 12 રૂપિયા. તો 7.50ની વસ્તુ 12 રૂપિયામાં આપે તો પ્રીમિયમ કેટલું થાય? 4.50. એટલે આપણે કરી લઈએ 3 લાખ અને 1,80,000. બરાબર? આ રીતે 4,80,000 ચૂકવશે. અને આ કેટલા આવવા જોઈએ? બાકીની રોકડ નથી તો ટોટલ કેટલા ચૂકવવા પડે? આપણે વેચનારને ચોખ્ખી મિલકતની રકમ હોય એટલી તો ચૂકવવી જ પડે છે. અહીંયા 4,80,000. ખાસ ધ્યાન રાખજો. 3 લાખની શેર મૂડી 1,80,000ના પ્રીમિયમ એટલે 4,80,000 ચૂકવશે તો આપણે ટેલી કરી લેવાનું ચોખ્ખી મિલકતો કેટલી છે પ્રીતિ લિમિટેડની? 4,80,000. એટલી ચૂકવણી તો એ કરશે જ. હવે આપણે કરીએ છીએ આપણે બનાવવાનું ખરીદ કિંમતની ગણતરી. અહીંયા મેઇન વસ્તુ હતી આજનો ટોપિકમાં ધ્યાન રાખવા જેવા મુદ્દા એટલા જ છે. અરસપરસના વ્યવહારો, સ્ટોકમાં નહીં સમાયેલ નફો,
અને અહીંયા આંતરિક કિંમતથી કરી અને ખરીદની ચૂકવણીની વિગતો ખાસ ધ્યાન રાખવી. હવે વાત કરીએ છીએ ખરીદનારના ચોપડે આમ નોંધ કરવાની કીધી છે, તો આપણે બનાવી નાખીએ વિજય લિમિટેડના ચોપડે આમ નોંધ. વિજય લિમિટેડની પહેલી બે આમ નોંધ તમને આવડે જ છે, આપણે સ્પીડમાં લેશું. કાયમી મિલકતો ખાતે ઉધાર 5 લાખ, સ્ટોક ખાતે ઉધાર, જેટલી મિલકતો લીધી છે ઉધાર તે દેવા બધા જમા, તે લિક્વિડેટર ખાતે જમા. બરાબર, દેવાદારો ઉધાર 1,70,000, રોકાણો ઉધાર 1,10,000, તે દેવા બધા જમા એટલે કે 10%ના ડિબેન્ચર ખાતે, ₹3,00,000, તે લેણદારો ખાતે. પેલે લેણદાર કે દેવાદારનો અરસપરસનો વ્યવહાર હોય તો પણ પેલે આપણે જે બે નોંધ કરીએ છીએ એ રીતે જ કરવાની. ₹2,00,000 તે કોના? વેચનારના એટલે કે પ્રીતિ લિમિટેડના લિક્વિડેટર ખાતે. ખરીદ કિંમત પેટેની રકમ એટલે કે ₹4,80,000. અને ટેલી કરી લેવું, કારણ કે પાઘડી કે મૂડી અનામત હશે ત્યારે આ બે ટેલી નહીં થાય. 5 ને 2 7 8 9 ને 9,80,000 થાય છે. અહીંયા પણ 3 ને 2 5 ને 4 9,80,000. બરાબર, ખાસ ધ્યાન રાખવું. પછી શું કરીએ છીએ, પહેલે ખરીદ કિંમત લેણી થાય અને ખરીદ કિંમત આપણે ચૂકવી દઈએ એટલે આપણે પ્રીતિ લિમિટેડના લિક્વિડેટર ઉધાર કરી દઈશું, જે જમા છે એ ઉધાર કરી દઈશું. ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. એ રકમ ખાસ ધ્યાન રાખજો. આ દાખલાનો મેઇન ટોપિક એ છે. 7.50 લેખે બધા જ શેરના રકમ ભરપાઈ 7.50 છે, તો આ પણ 7.50 શેર મૂડી ખાતે લઈ જશો. ને આંતરિક કિંમત અને 7.50 એટલે કે ભરપાઈ રકમનો જે તફાવત છે એ જામીનગીરી પ્રીમિયમ આવશે. અહીંયા શેર મૂડી ખાતે 3,00,000 અને જામીનગીરી પ્રીમિયમ 1,80,000. ક્લિયર? મેઇન વસ્તુ અત્યાર સુધીની બે આમ નોંધ તો આપણે ઘણા બધા સંયોજનના અને સમાવેશના દાખલાઓમાં કર્યા જ છે. અત્યારે આપણે જે કાલથી જે નવો ટોપિક લઈ રહ્યા છીએ એ છે અરસપરસના વ્યવહારોની નોંધ. હવે અરસપરસના વ્યવહારોમાં આપણે ખબર છે કે દેવાદારો હતા પ્રીતિ લિમિટેડના, દેવાદારો 50,000ના હતા, એમાં વિજય લિમિટેડના હતા. બરાબર, અને વિજય લિમિટેડના લેણદારો હતા, એમાં કીધું તું પ્રીતિ લિમિટેડના 50,000 સહિત. એટલે તમને ખબર છે કે આમ નોંધ શું થાય? લેણદાર ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. આટલું તો બધાને આવડે છે 50,000, પણ આ દેવાદાર કોના તમે ઉધાર્યા એ ખાસ તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આપણે શું કીધું છે? લેણદાર કોના છે? આપણે અત્યારે છીએ વિજય લિમિટેડ. ખરીદનારના ચોપડે આમ નોંધ કરતા હોય, જે પક્ષકારના ચોપડે નોંધ કરવાની હોય એ પક્ષકાર આપણે બની જવાનું. તો કોઈ પણ ધોરણનું નામું સાવ સહેલું છે. અહીંયા કીધું છે આપણા એટલે કે વિજય લિમિટેડના લેણદારોમાં આટલો સમાવેશ હતો, તો આપણે વિજય લિમિટેડના લેણદારો ઉધાર કર્યા છે. એટલે આ લેણદાર છે ઉધાર કર્યા એ વિજય લિમિટેડના છે, અને દેવાદાર જમા કર્યા એ પ્રીતિ લિમિટેડના હતા. ઓલરેડી જો કે અહીંયા તો પાકા સરવૈયામાં આવું કીધું હતું એટલે તમને આવડી જશે, પણ જ્યારે હવાલામાં કીધું હોય ત્યારે જોવાનું કોના લેણદાર તમે ઉધાર કર્યા અને કોના દેવાદાર તમે જમા કર્યા છે. બરાબર, અહીંયા અરસપરસનું દેવું રદ કર્યું તેના બાબત જે લખવી હોય તો તમે લખશો અરસપરસનું દેવું રદ કર્યું તેના. હવે મેઇન વસ્તુ સ્ટોક પણ કીધો તો લેણી ઊંડી દેવી ઊંડી આ દાખલામાં નથી, લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા પણ કરેલી. હવે સ્ટોકમાં એમ કીધું છે પ્રીતિ લિમિટેડનો જે સ્ટોક આપણે વેચનારનો જે સ્ટોક લીધો છે 2 લાખનો, એમાં વિજય લિમિટેડ પાસેથી ખરીદેલ 60,000નો સ્ટોક છે.
જે વિજય લિમિટેડે આપણે એને મૂળ કિંમત પર 20% નફો ચડાવીને મોકલ્યો હતો. હવે એનો સ્ટોક છે 2 લાખનો, એમાં 60,000નો આપણી પાસેથી લીધેલો ત્યાં પડ્યો છે. હવે એ 60,000માં હવે આપણે બધો જ સ્ટોક એનો લીધો, આ 2 લાખ પૂરેપૂરો સ્ટોક એનો લઈ આવ્યા, તો આપણા ચોપડે 2 લાખ નહીં લખીએ. શું કામ? તો કે આપણે ખબર છે કે આ 60,000નો સ્ટોક છે જે આપણી પાસેથી લીધો તો એ તો નફા સાથેનો છે, એ નફો આપણે મળેલો નથી. ક્લિયર? તો આપણે નફો એમાંથી કેન્સલ કરવો પડે. તો આપણે નોંધ શું કરીએ, મેઇન વસ્તુ શું છે કે તમે જનરલી કરશો 60,000 ગુણ્યા 20%, પણ અહીંયા શબ્દ છે મૂળ કિંમત પર 20% નફો ચડાવીને મોકલ્યો હતો. આપણી પાસે જે 60,000 છે એ તો એટલાની કિંમતનો, એટલે એટલી વેચાણ કિંમત હતી, બરાબર? એટલે વેચાણ કિંમત હોય તો ડિરેક્ટલી કરી શકો, નહીં તો તમને ધારીને કરવું પડે. બીજું કોઈ આમ નોંધ નહીં આવે, એટલે આપણે અહીંયા જ લખીએ છીએ, ધારો કે મૂળ કિંમત 100 છે, જેના ઉપર નફાની ટકાવારી આપી છે એ ના આપ્યું હોય તો આપણે એને 100 ધારવાનું હોય, પ્લસ નફો 20%, એટલે 120નું શું થાય? વેચાણ કિંમત થાય. ને અત્યારે 60,000 આપણે આપી છે એ આપણી વેચાણ કિંમત હતી, આપણે પ્રીતિ લિમિટેડને એટલામાં માલ મોકલ્યો હતો, એટલે આપણી પાસે છે વેચાણ કિંમત અને શોધવું છે આપણે નફો, જેટલું રદ કરવું છે, બરાબર ને? તો આપણે શું કરશું, 120 જ્યારે વેચાણ કિંમત હોય ત્યારે 20 રૂપિયા શું છે? નફો છે. તો અત્યારે 60,000 રૂપિયાનો જે વેચાણ કિંમતનો માલ છે એનામાં સમાયેલ નફો કેટલો? એટલે તમે કરશો 60,000 ગુણ્યા 20 ભાગ્યા 120, એટલે તમને મળશે 10,000 રૂપિયા. એટલે 50,000નો માલ હતો, 10,000નો નફો ચડાવીને તમે કેટલામાં આપ્યો છે? 60,000માં. આવું કર્યા પછી ઘણા બધાને એમ થાય હું શ્યોર નથી કે આ મારો જવાબ સાચો છે કે નહીં, તો તમને ઓલરેડી પોતાને જ ટેલી કરી લેવાનું એક્ઝામ વખતે. મૂળ કિંમત પર 20% નફો, તો મૂળ કિંમત હવે 60,000ની વેચાણ કિંમત, 10,000નો નફો, તો 50,000 શું હોય તમારી મૂળ કિંમત? 50,000ના 20% કરો એટલે કેટલા આવે? 10,000 રૂપિયા તમારો નફો આવે, બરાબર? હવે આપણે નફાને રદ કરવો પડશે. નફો રદ કરીએ, સ્ટોકની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. રદ કરવા માટે શું કરીએ? જમા કરીએ. એટલે આપણે અહીંયા એક વિગત તો ખબર હોવી જ જોઈએ દરેકને, સ્ટોક ખાતે જમા નફાની રકમ, બરાબર? કોના ખાતે ઉધારીએ છીએ? પાઘડી ખાતે ઉધાર 10,000 રૂપિયા. આ ખાસ 2 નોંધો ધ્યાન રાખશો. હમણાં જે દાખલા ચાલે છે એનો નવો ટોપિક આ વસ્તુ છે, અરસપરસના વ્યવહારો અને સ્ટોકમાં નહીં મળેલ નફાની નોંધ કઈ રીતે કરવી. હવે તમને કરવાનું બીજું શું કીધું છે? પ્રીતિ લિમિટેડના ચોપડે જરૂરી ખાતા બનાવવાના છે, એ તમે જાતે બનાવશો. ઓલરેડી અહીંયા 4 જ ખાતા બનાવવાના છે, રોકડ ખાતું બનાવવાનું નથી, અને એના ઘણા બધા સમ આપણે કરી ગયા છીએ. અહીંયા એવું ક્યારેક બનશે કે માલ મિલકત નિકાલ ખાતું નફો કે નુકસાન કાંઈ ન બતાવે, તો સરભર થઈ જતું હોય તો નફો નુકસાન ના હોય તો વાંધો નહીં. ઇક્વિટી શેર હોલ્ડર ખાતું ઓલરેડી તમારું સરભર થઈ જશે. અહીંયા નફો કે નુકસાન માલ મિલકતનો ના આવ્યો હોય તો પણ ઘણીવાર વિસર્જનના કારણે નફો કે ખોટ કાંઈ પણ ન જાય એવું પણ બને, તો એ એવી રીતે કરવાનું છે. આ દાખલામાં માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન કંઈ પણ આવશે નહીં. બાકી આ ટાઈપના પ્રેક્ટિસ કરજો, અને કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.